સુરતથી જ્યાં કમેલા દરવાજા રિંગ રોડ વિસ્તારમાં આગની ઘટના બની છે। મિલેનિયમ કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગી। ફાયરની 8 જેટલી ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો સુરતના કાપડ મિલ પાસે આ આગનો બનાવ સામે આવ્યો છે। મિલેનિયમ કાપડ મિલ માર્કેટમાં અહીં આગ લાગતા અફરાતફરી મચી હતી। ફાયરની 8 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે છે અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આ દ્રશ્યો અહીં આગના બનાવ સમયના સામે આવ્યા છે, જ્યાં ફાયર વિભાગના કર્મચારીઓ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી રહ્યા છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, કારણ કે આ આગ કાપડના માર્કેટમાં લાગી હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। કાપડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। જો કે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયરની 8 જેટલી ગાડીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ફાયરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે। તો ઘણો એવો વિસ્તાર છે જ્યાં આગ પર કાબુ મેળવી પણ લેવાયો છે। જ્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીં જે ફાયરના કર્મચારીઓ છે તેમના દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો। पर आगे स्थिति से ये फायर वाले थोड़ा कंट्रोल करने में लगे हुए हैं, बाकी एक्चुअली कंट्रोल कर लेंगे। धुमाड़ाने लઈને ધુમાડો બહુ વધારે થઈ ગયો છે માર્કેટમાં, આખી ચારો તરફ ધુમાડો પહોંચાઈ ગયો છે। હવે તો એને કંટ્રોલ કરવાનું હવે પ્રયાસ ચાલુ। ઊભું રહેવા એવી સ્થિતિ નહીં, અહીંયા ઊભું રહેવાનું જે રીત ફાયરના કર્મચારી છે ભાઈ, શું સ્થિતિ છે ધુમાડાને લઈને શ્વાસ લેવામાં? અત્યારે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે એમ છે। અંદર 2 સેટ વગર તો જવાય એવું જ નથી, નકરો ધુમાડો જ બહુ વધારે છે। આંખોમાં બળતરા, આંખોમાં બહુ બળતરા થઈ છે। मालिया जो है 4-5 दुकान का मालिया पकड़ा हुआ है और शटर काटने की और पानी मारने की कार्रवाई चालू है। सर धुआं इतना है, खड़ा नहीं रह पा रहे, सांस लेने में दिक्कत हो रही है। हाँ, ऊपर शेड वगैरह जो थे उसको अभी काटा है अभी, और मटेरियल है, फ्लेमेबल मटेरियल है, तो धुआं तो निकलेगा ही अंदर। અંદર જેવું થોડું ટફ થઈ રહ્યું છે, પણ એની હવે અમારે અંદર ફોર્સ એન્ટ્રી કરીને ફાયર ફાઇટિંગ તો કરવી જ પડશે। ફાયર વિભાગ જવાનો જીવના જોખમે કામ કરતા હોય છે, પણ કાપડ માર્કેટમાં આગ લાગે, ફાયર સેફટી નહીં ચાલતી હોય, માળિયાને લઈને ધુમાડો ના નીકળતો હોય, કેટલી મુશ્કેલ દરફેરી। જો એ તો હવે કન્સ્ટ્રક્શન સાઇડનો આ વિષય છે, પણ અમારું કામ પ્રાયોરિટી જે છે એ ફાયર ફાઇટિંગ કરવું છે અને આગળ કોઈ આગને વધવી ના જોઈએ, બીજું નુકસાન ના થાય, કોલેટરલ ડેમેજ બીજું ના થાય, એની અમારે જવાબદારી છે। અત્યારે આ કાબુમાં અનહદન છે, કાબુમાં આવેલી છે, પણ હજુ ફાયર ફાઇટિંગ કરતા સમય લાગશે। સુરતના રિંગ રોડ પર આવેલા કમલા દરવાજા નજીકની મિલેનિયમ માર્કેટમાં આગનો કોલ મળ્યો હતો। જોતજોતામાં ફાયર વિભાગની 8 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે। પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કહી શકાય કાપડ માર્કેટ એટલે કે સિન્થેટિક પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું આ કાપડ હોવાને લઈને અત્યારે માર્કેટની અંદર ધુમાડાનું પ્રમાણ વધારે છે। તાત્કાલિક માર્કેટ ખાલી કરી દેવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। હું અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે ફાયર પહોંચ્યું છે, અલગ અલગ ટીમો દ્વારા પાણીનો મારો કરવામાં આવે છે। ખાસ કરીને આવી માર્કેટોમાં આગ લાગે એને લઈને ફાયર સેફટી ઊભી કરવામાં આવી છે, પણ ફાયર સેફટી અત્યારે ચાલુ હાલતમાં નથી, જેને લઈને ખૂબ મુશ્કેલી પડી રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે માર્કેટની અંદરના છે કે જ્યાં ફાયરની ટીમ સાથે વેપારીઓ પહોંચ્યા છે। વેપારીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તમામ લોકો ઓક્સિજન માસ્ક સાથે ફરી રહ્યા છે, કારણ કે આગ ખૂબ જ ઓછી છે, પણ જે પ્રકારે ધુમાડા થઈ ગયા છે, ધુમાડાની નીકળવાની જગ્યા નથી, ત્યારે ચોક્કસપણે ખૂબ જ મુશ્કેલ પડી રહી છે ફાયર વિભાગના કર્મચારીઓને આગ પર કાબુ મેળવવામાં। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા ઉમટી રહ્યા છે, જેના કારણે અહીં ફાયરના કર્મચારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આગળ વાત કરીએ ગાંધીનગરના રાંધેજામાં કપિરાજનો આતંક। વન વિભાગની ટીમ અને ખાનગી પશુ ટ્રસ્ટની ટીમ સાથે રેસ્ક્યુ કરવામાં આવ્યું। યુવાનને બચકું ભરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ભોગ બનનાર યુવાનને 5 ટાંકા આવ્યા છે। વન વિભાગની ટીમે કપિરાજને પકડવા માટે જાળ બિછાવી અને મહા મહેનતે આતંકી કપિરાજ આખરે પાંજરે પુરાયો। તો અમદાવાદના નરોડામાં મોડી સાંજે મારામારીની ઘટના બની। શહેરની કેસરવાટિકા સોસાયટીમાં બબાલ સર્જાઈ। સોસાયટીના ચેરમેન અને સ્થાનિક લોકોને માર્યા હોવાનો
આક્ષેપ છે કે ચેરમેન દ્વારા સ્થાનિક લોકોને માર મારવામાં આવ્યો. 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સોસાયટીનો ચેરમેન મહિલાઓને મેસેજ અને કોલ કરતા હોવાનો પણ આક્ષેપ છે. નરોડા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ ચેરમેન અહીંયા ચોથા માળે રહે છે. એનું નામ છે દીપક દરજી કરીને નામ છે. એ સોસાયટીમાં લેડીઝોને ફોન કરે છે, એમનું હેરેસમેન્ટ કરે છે. અલગ અલગ લેડીઝોના ગ્રુપમાંથી નંબર લઈને લેડીઝોને ફોન કરે છે. એને મળવા માટે અમે બધા આવ્યા હતા, મિત્રોને અમે બધા. તો એ અહીંયાથી ભાગી ગયો ને એના સાગરીતોને અહીંયા રાખ્યા હતા. તલવાર છરી એની વડે હુમલો કર્યો. મારા માથામાં તલવાર મારી છે, મારા પપ્પાને હાથમાં માર્યું છે. તલવાર ઉપાડી હતી. તો સુરતમાં બિલ્ડર તુષાર ગેલાણીના આપઘાતનો કેસ કે જ્યાં પૂનમના જામીનના વિરોધ સામે પોલીસનું સોગંદનામું. આર્થિક શોષણ થયાના પુરાવા મળી આવ્યા છે. તુષાર સાથે પૂનમના 15 વર્ષથી સંબંધ હતા. પૂનમના નામે 2 દુકાનો હોવાનું પણ ખુલ્યું. પૂનમની બહેન પોલીસ સમક્ષ હાજર નથી થઈ. જામીન અરજી ફગાવવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, જે સામે પોલીસે સોગંદનામું રજૂ કર્યું. તો ભરૂચના જંબુસરના ડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની. 26 વર્ષીય યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે. પીડિતાને કાનૂની અને તબીબી સહાય અપાઈ રહી છે. તેમજ આરોપી યુવક સામે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી. તો વાવના ભાટવરવાસના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા. ગૌચરના દબાણો દૂર કરવાના ઠરાવને રદ કરવા સરપંચે હોદ્દાનો દુરુપયોગ કર્યા હોવાનું સાબિત થયું. વાવ-થરા જિલ્લાના નિર્માણ બાદ સરપંચને પદ પરથી હટાવવાની આ પ્રથમ ઘટના છે. જિલ્લા વિકાસ અધિકારીની કાર્યવાહીથી અન્ય સરપંચોમાં પણ ફફડાટ ફેલાયો છે. તો વડોદરામાં હરિધામ સોખડાના બંને જૂથના સંતો એક મંચ પર જોવા મળ્યા. આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં ભેગા થયા સંતો 4 વર્ષ બાદ બંને જૂથના સંતો સાથે જોવા મળ્યા. બંને જૂથના રવિશંકરના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રવિશંકરે વધુ મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. બેંગ્લોર આશ્રમ પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. રવિશંકરે આત્મીય ભાવથી સનાતન સેવા માટે સૂત્ર આપ્યું. હરિપ્રસાદના ધામ ગમન બાદ 2 જૂથ પડી ગયા હતા. હવે વાત ભક્તિ, ભીડ અને ભરોસાની. ફાગણી પૂનમ ઉત્સવને લઈને ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ડાકોરમાં અહીં એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. નોંધનીય છે કે મંગળા આરતીથી જ રણછોડરાયજી મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી. તો અહીં શણગાર આરતી પણ કરાઈ. શણગાર આરતી દરમિયાન 7 રંગોની હોળીનો અનોખો ખેલ રમાયો. અહીં શ્વેત વસ્ત્ર અને હીરામાણેક જડિત અલંકારોમાં ભગવાનનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો. ભક્તો પર સોના ચાંદીના સિક્કા તથા કેસુડાના રંગનો છંટકાવ કરવામાં આવ્યો. ધાણી, ખજૂર અને ચણાનો વિશેષ ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગોપાલલાલજી મહારાજની દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા નીકળી. તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તિમય માહોલ જામ્યો છે. ફૂલડોલ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં પદયાત્રિકો ચાલીને દ્વારકા પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ હજારો પદયાત્રીઓ હાથમાં ધર્મ ધજા લઈને સ્વર્ગદ્વાર મારફતે ભગવાનના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી. ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ સાથે સમગ્ર શહેર કૃષ્ણમય બન્યું. તો પદયાત્રીઓની સુવિધા માટે માર્ગોમાં ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ભોજન, ચા, નાસ્તા, આરામ કરવા માટેની વ્યવસ્થા, નહાવા ધોવાની તેમજ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓ સાથે વિવિધ સમાજના લોકો એકતા અને સૌહાર્દનો સંદેશ આપતા સેવા કાર્યમાં પણ જોડાયા છે. તો ધૂળેટીના પર્વ નિમિત્તે બપોરે 2 થી 3 દરમિયાન ઉજવાનારા જે ફૂલડોલ ઉત્સવ જે છે, જેને લઈને લાખો ભક્તો ભાગ લેવાના છે. આ ઉત્સવમાં કાન્હા સાથે રંગોત્સવની અનોખી મજા માણવાના છે.
જે ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા જતા પદયાત્રીઓ માટે અમે એક સેવાના ભાગરૂપે એક નાનો પ્રયાસ કરી અહીંયા બંને ટાઈમ પ્રસાદી મળે છે. સવારે ચા પાણી નાસ્તો હોય, પછી સાંજે રાત્રિ રોકાણ છે અને મેડિકલની પણ બહુ સારી સુવિધા છે. પ્રાથમિક સારવાર અમે આપીએ છીએ અને વહીવટી તંત્રનો પણ ખૂબ અમને સહકાર મળે છે. છેલ્લા 14 વર્ષથી આ ખોડિયાર મંદિરે જે દ્વારકા યાત્રિકો પગપાળા જતા હોય એની સેવામાં હું કાયમ માટે મારો સમય ફાળવું છું. દ્વારકા યાત્રિકોને અમને કેટલી ખુશી થાય છે એની સેવા કરવામાં, બહુ અમને મજા આવે છે. તારા પછી અમે સંઘ 2000 માણસો લઈને આવી છે. અમે 2000 માણસ આવી, કોઈ જાતની અમારે તકલીફ નથી, પાર નથી, અમારે ખાવાની કોઈ તકલીફ નથી. વગર માગે મળી જાય, જે માગી જોતું એ મળી જાય છે. નાવા ધોવાની, ખાવા પીવાની, ગરમ પાણી સુવિધા એટલેની વાત જવા દો. એવું છે હર એટલે હાથવે બધા દ્વારકાધીશના આશીર્વાદથી બસ અમે પોગી જાય અને અહીંયા ખૂબ બધા સંસ્થાનો સહકાર મળે છે અમને. તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. દ્વારકાધીશ મંદિર ખાતે આવતા લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2000થી વધુ પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. ભીડભાડવાળા વિસ્તારોમાં અનિચ્છનીય બનાવ ન થાય તેની ખાતરી માટે એલસીબી અને એસઓજીની ટીમો સતત નજર રાખી રહી છે. ઉપરાંત ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર ઉત્સવ પર આકાશમાંથી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ પટ્ટી અને બેટ દ્વારકામાં પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વૃદ્ધો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી દર્શન કરી શકે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ ભક્તોને શાંતિપૂર્વક ઉત્સવની ઉજવણી કરવા અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે. તેમજ તમામ ભક્તોને શાંતિપૂર્વક ઉત્સવમાં ભાગ લેવા અને વહીવટી તંત્રને સહકાર આપવા માટેની પણ અપીલ કરવામાં આવી. અનેક પદયાત્રીઓ ચાલી અને દ્વારકાધીશ મંદિર દર્શન કરવા આવતા હોય છે, જેના અનુસંધાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા 2000 પોલીસનો બંદોબસ્ત લગાવેલ છે. એ ઉપરાંત દ્વારકાના તમામ ગેટ ઉપર બંદોબસ્ત છે, દ્વારકા સિટીમાં પણ બંદોબસ્ત લાગેલ છે અને અમારી પાસે એસઓજી, એલસીબી, QRT એ અલગ અલગ ટીમો છે જે સ્પેશિયલાઇઝ જિલ્લાની એ પણ લગાવેલી છે. લોકો શાંતિપૂર્ણ રીતે દ્વારકાધીશના દર્શન કરી શકે, લોકોને કોઈ અગવડ ન પડે એના માટે પોલીસ ખડે પગે છે. કોઈ બુજુર્ગ કે સિનિયર સિટીઝન છે એના માટે વ્યવસ્થા પણ અમે કરેલી છે કે એને ઇઝીલી બહુ લાઇનમાં ન ઊભું રહેવું પડે અને એ દર્શન કરી શકે છે. તો ખેડામાં આવેલ પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમ મહોત્સવ 2026 નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. ડાકોરને 8 સેક્ટરમાં વિભાજિત કરી 1 એસપી, 15 ડીવાયએસપી સાથે 32 પીઆઈ, 108 પીએસઆઈ અને 3 એસઆરપી કંપની સહિત કુલ 2145 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. આ ઉપરાંત અહીં રાસકા મહેમદાબાદથી ડાકોર સુધીના 55 કિલોમીટર લાંબા પદયાત્રી માર્ગ પર ફિક્સ પોઈન્ટ અને ક્રોસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર મેળા અને મંદિર પરિસરમાં 150થી વધુ સીસીટીવી કેમેરા અને 2 ડ્રોન દ્વારા 24 કલાક મોનિટરિંગ થશે. સાથે ઇમરજન્સી પરિસ્થિતિ માટે BDDS, QRT, LCB અને એસઓજી ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ફાગણી પૂનમનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, તેમાં પોલીસ તંત્રની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આપણે રાસકા મહેમદાવાદથી શરૂ કરી અને ડાકોરનો લગભગ 55 કિલોમીટરનો જે રૂટ છે જ્યાં પદયાત્રીઓ ચાલતા આવશે, એ સમગ્ર રૂટ આપણે પોલીસ બંદોબસ્તથી સજ્જ કરેલ છે. તમામ પોઈન્ટ ઉપર ફિક્સ પોઈન્ટ અને ક્રોસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે, જેથી કરીને યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. સમગ્ર રસ્તા ઉપર તેમજ ડાકોરમાં કુલ મળીને ટોટલ 18 જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવે છે. તો ડાકોરનો જે બંદોબસ્ત છે એ ટોટલ 8 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં 1 એસપી, 15 ડીવાયએસપી, 32 પીઆઈ, 108 પીએસઆઈ, 3 એસઆરપી કંપની અને કુલ 2145 પોલીસ જવાનોનો બંદોબસ્ત એ ડાકોર ખાતે બંદોબસ્તમાં હાજર રહેશે.
હોળીના તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે 108 ઇમરજન્સી સેવા દ્વારા પણ એક્શન પ્લાન ઘડી લેવાયો છે કારણ કે સામાન્ય દિવસ કરતા તહેવારોમાં 108 ઇમરજન્સી સેવા માટેની કોલમાં પણ વધારો થતો હોય છે. આ વર્ષે પણ હોળી દરમિયાન ઇમરજન્સીમાં 12.31% વધારો થવાની શક્યતા છે તો 4 માર્ચની ધૂળેટી દરમિયાન 44.13% વધારો થવાની શક્યતા છે. તેથી 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ સજ્જ થઈ ગયા છે. એમ્બ્યુલન્સ આ ઉપરાંત પૂરતો દવાનો જથ્થો તૈયાર કરી દેવામાં આવ્યો છે. જિલ્લાઓ છે જેમાં પંચમહાલ, દાહોદ, પછી તાપી અને સુરત આ બધા વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં સામાન્ય દિવસો કરતાં ઇમરજન્સીના વધવાનું પ્રમાણ પર્સન્ટેજમાં વધારે પડતું રહેવા પામશે. જોઈએ તો લગભગ 1750 જેટલી એમ્બ્યુલન્સીસ સમગ્ર રાજ્યમાં તૈનાત રહેશે અને આ એમ્બ્યુલન્સ જરૂર પડે ત્યાં નજીકમાં જ ઉપલબ્ધ થાય તે પ્રમાણે અમે ગૂગલ મેપની મદદથી હોટસ્પોટ્સ વગેરે નક્કી કરી અને એનું સ્ટ્રેટેજિક પ્લેસ ઉપર ડિપ્લોયમેન્ટ કરીશું, જેના કારણે અમારો રિસ્પોન્સ ટાઈમ ઓછો રહે અને હોસ્પિટલમાં પણ સંકલન કરવાથી જે પ્રી હોસ્પિટલ કેર અને ડેફિનેટિવ કેર વચ્ચેનું કન્ટિન્યુઅમ ઓફ કેર જળવાઈ રહે.